દાહોદથી સમાચાર ભીલવાડા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। નોટિસ બાદ પણ દબાણો ન હટાવતા પાલિકાએ કામગીરી કરી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। પાલિકાની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં રોષનો માહોલ છે। અગાઉ નોટિસ આપી હતી પણ જેને નોટિસ મળી તે દબાણકારોએ ગેરકાયદે બાંધકામો દૂર ન કર્યા। આખરે પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસનની ટીમ બુલડોઝર લઈને પહોંચી। જ્યાં જ્યાં પણ ગેરકાયદે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા। દાહોદના ભીલવાડા વિસ્તારમાં કે જ્યાં હાલ પાલિકાની ટીમ પહોંચી છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો મારી પાછળ કે જેસીબીની મદદથી અહીં દબાણ દૂર કરવામાં આવે છે। ખાસ કરીને જે સ્માર્ટ સિટી અંતર્ગત મોટા દબાણો દૂર કરાયા હતા। જો કે હવે જ્યારે વિસ્તાર છે ભીલવાડા વિસ્તાર, અહીં રસ્તા બનાવવાની કામગીરીના ભાગરૂપે જે દબાણો છે છેલ્લા કેટલાક સમયથી નોટિસ પણ આપવામાં આવી હતી અને હાલ તો 5 થી 6 ઉપરાંત જેટલા જેસીબી છે તે કામે લગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જે દબાણો જે પાકા મકાનો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ અહીં આપ જોઈ શકો છો કે જે લોકો છે કે પોતાના જે માલ સામાન બહાર કાઢી રહ્યા છે। ખાસ કરીને અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, એમજીવીસીએલ સહિતની ટીમ જોવા મળી છે। દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર આપણી સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો હાલ જે દબાણ તોડવામાં આવી રહ્યું છે? સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા એમને 1 મહિના પૂર્વે આપણે નોટિસ આપી હતી અને જે રસ્તા પૈકીના દબાણ અન્ય હતા ગેરકાયદેસર રીતે એમને જાણ પણ કરવામાં આવેલી હતી અને આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ લોકો માટે કોઈ અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી? ના, અત્યારે કોઈ કેટલા મકાનો છે ને શું વ્યવસ્થા છે? અંદાજિત એ પૂર્ણ થયા બાદ જ હું જાણ કરી શકીશ। તો કહી શકાય કે હાલ તો જે ટીમ છે જે કામે લાગેલી છે, મારી પાછળ આપ જોઈ શકો છો કે જેસીબી છે અને જેસીબીની મદદથી હાલ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે એમજીવીસીએલ નગરપાલિકાની તમારી ટીમ અને તમામ જે પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં હાલ દબાણની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। મનીષ સેન, એબીપી અસ્મિતા, દાહોદ।